ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ટીંડોળાવાળા ભાત, ટીંડોળા ભાત એમ. તો એના હારું આપણે જોઈએ ટીંડોળા. તો આ રીતના આપણે 250 ગ્રામ ટીંડોળા લીધા છે અને લીલા મરચાં. તો આના આપણે ખાલી લીલા મરચાં જ વાપરશું તીખાસ માટે, એટલે 4 મરચાં લીધા છે અને 2 કપ જેટલા આપણે આ બનાવેલા ભાત લીધા છે. તો ઘણીવાર કેવું હોય કે આપણે ભાત પડ્યા હોય તો તમે આ રીતે બનાવી શકો એમ. તો થોડાક આપણે કાજુ લીધા છે ટુકડા આ રીતના, અને લીમડો વઘાર માટે, લીલા ધાણા થોડાક આપણે મરીનો પાવડર લીધો, કાળા મરીનો પાવડર, બ્લેક પેપર, થોડીક આપણે રાઈ નાખશું વઘારમાં, અને હિંગ, બસ. અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને તેલ જોહે. તો ટીંડોળાને આપણે પહેલાં જ ધોઈને રાખ્યા છે, તો એને આપણે ટુકડા કરી લેવું. તો આને આપણે સુધારી લેવું આ રીતે, આગળ પાછળ કાપીને એના આપણે ગોળ ટુકડા કરશું આ રીતના. તો ટીંડોળા આપણે આ રીતે સુધારી લીધા છે, મસ્ત લાગશે. હવે આપણે તેલ ગરમ પહેલાં મૂકી દઉં. આમાં આપણે તેલ મૂકી દઉં આ રીતે, અડધા ચમચા જેટલું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મરચાં છે એના આપણે ટુકડા કરી લેવું. તો આને તમારે જે રીતે નાખવો હોય એ રીતે, ગોળ ગોળ કરીને નાખવા હોય તો એ રીતે નાખો, ને તો આને આપણે આ રીતે કરીને નાખી શકીએ. આ રીતે લાંબી ચીર કરી અને એના ટુકડા કરી નાખવાના આ રીતના. આપણે આ રીતે નાખીશું. તો તીખાસ પ્રમાણે તમે નાખી શકો એમ. આ બહુ તીખા નથી, મીડિયમ છે. જેને સંભારો અને ભાત ભાવતા હોય છે ને એને આ બહુ ભાવશે એમ. અમારે તો ઘરમાં મને ભાવે, અમારે વિનોદભાઈને, મારો ભાઈ છે વિનોભાઈ, એને સંભારો ને ભાત બહુ ભાવે. અમે કોઈ પણ સંભારો હોય ને છેલ્લે અમે સંભારો ને ભાત થોડુંક ખાઈને ને ત્યાં સુધી મજા ના આવે એમ. તો ટીંડોળાનો સંભારો હોય કે કોબીનો હોય કે કોઈ પણ સંભારો ને ભાત મજા આવે. તો આ રીતે આ મને એ આઈડિયો આવ્યો કે આ રીતે આપણે બનાવી શકીએ ટીંડોળાનો ભાત એમ. તો મજા આવશે ખાવામાં. આ રીતના મરચાં આપણે ટુકડા કરવાના. તો હવે આપણે તેલમાં નાખીશું રાઈ. જોઈ લઈએ, થોડુંક ગરમ થવા દે હજી. તો તેલ હવે આપણું ગરમ થઈ ગયું છે. રાઈ નાખવી હોય એટલે થોડું ખરખું તેલ આવવું જોઈએ. સરસ રાઈ ફૂટવી જોઈએ એમ. હવે એમાં આપણે નાખી દઉં આ કાજુ. થોડોક કાજુનો કલર આપણે બ્રાઉન જેવો થવો જોઈએ આ રીતનો. ને મરચાં, થોડીક હિંગ નાખીશું. હવે એમાં આપણે નાખી દઈશું લીમડો. હવે એમાં આ ટીંડોળા. ગેસ વધારી દઉં. આમાં મીઠું નાખી દઉં આપણે સ્વાદ પ્રમાણે. ટીંડોળાને થોડીક વાર આપણે પકાવી લઈશું તેલમાં. 2 મિનિટ પાકશે એટલે એકદમ સરસ પાકી જશે. તો આને આપણે 2 મિનિટ જેવું પકાવી લીધા. એમાં નાખશું થોડુંક ધાણા જીરું. અને બહુ વાર નથી લાગતી પાકવામાં.
હાવ નહીં, શાકની જેમ નહીં પકાવવાના. એટલે 2 થી 3 મિનિટ જેવું પકાવશો એટલે એકદમ સરસ પાકી જાય. હવે આમાં આપણે નાખી દઈશું આ કાળા મરીનો પાવડર. ટીંડોળા ચેક કરી લેવાના તમારે ખાઈને, કાચો ટેસ્ટ ન આવવો જોઈએ. ને 3 મિનિટ જેવું પાકે એટલે એકદમ સરસ થઈ જાય. હવે આમાં આપણે મસાલો નાખશું, એક મેગીનો મસાલો, મેગી મસાલા એની ચીક આવસલ છે તમારે નાખવું. આ છોકરાઓને થોડોક અલગ ટેસ્ટ આવે ને તો ભાવે એટલે એક મસાલો આ રીતે નાખી દઈએ. હવે આમાં ભાત નાખી દઉં આપણે. હવે એને મિક્સ કરી લઈએ. ગેસ ધીમો કરી દઈએ. તો આપણે ઘરમાં જે ભાત બનાવતા હોય એ જ ભાતમાંથી તમે બનાવી શકો એમ. વિનુ મામાને બહુ ભાવે હવે. નરેન્દ્ર મામા નહીં ભાવે, વિનુ મામાને ભાતને સંભાળો વધારે ભાવે. થોડીક વાર આમાં રહેવા દે. હું એકદમ આ રીતે આરામથી મિક્સ કરી લેવાનું. આને થોડીક વાર રહેવા દેવાનું આમાં અડધીક મિનિટ જેવું એમ. પછી આ રીતે ફેરવી લેવાનું. મસ્ત લાગશે ખાવામાં. આમાં આપણે થોડાક લીલા ધાણા નાખી દઈશું. હવે ગેસ બંધ કરી દઈશું અને ઉતારી લઈશું અને સર્વ કરી લઈશું આપણે. તો તૈયાર છે આપણા ટિંડોરા ભાત. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ ટિંડોરા રાઈસ, ટિંડોરા ભાત.